નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર માટે સક્ષમ શાળા અંગે તાલીમ યોજાઈ। વડોદરા જિલ્લાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર માટે સક્ષમ શાળા અંગે તાલીમ યોજાઈ। સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર જિલ્લા પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા વડોદરા દ્વારા તારીખ 6 અને 7 જૂન 2024ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા ખાતે સક્ષમ શાળા અંગે જિલ્લાના તમામ સીઆરસી કોઓર્ડિનેટરને 2 દિવસની તાલીમ આપવામાં આવી। આ તાલીમમાં સ્વચ્છતા, હરિયાળી, સલામતી અને સમાવેશન એટલે કે ટકાઉપણું જેવા ઘટકો અને પેટા ઘટકોમાં પાણી, શૌચાલય, આરોગ્ય, રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિશે વિસ્તૃત માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી। આ તાલીમમાં OIC, QEM, DPE, તમામ TRP અને તાલીમ BRC કોઓર્ડિનેટરે તજજ્ઞ તરીકે કામગીરી કરેલ છે। સાથે શાળા સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તાલીમ વર્ગમાં સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવાર તથા મનોજસિંહ સીતાપર દ્વારા ફાયર સેફટીનું નિદર્શન સાથે રૂબરૂ ડેમો કરીને તાલીમ આપવામાં આવી અને શાળાઓમાં ફાયર NOC લેવી અને દરેક શાળામાં સલામતી જાળવવા માટે ફાયરના બોટલ રિફિલ કરાવવા જણાવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પાંડે, પ્રાચાર્ય ડાયેટ વડોદરા, શિક્ષણ નિરીક્ષક DEO કચેરી વડોદરાએ ઉપસ્થિત રહી વ્યવહારુ દ્રષ્ટાંતો સાથે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું। એટલું જ નહીં, રાજ્ય કક્ષાએથી ક્વોલિટી સેલના પ્રતિનિધિ ધર્મેશ રામાનુજ તથા અતુલભાઈ પંચાલે વિશેષ ઉપસ્થિતિ સાથે તમામ તાલીમાર્થીઓને સક્ષમ શાળાનો ખ્યાલ અને આગામી અમલીકરણ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું। ગમ્મત સાથે વિષય વસ્તુનું જ્ઞાન પણ આપ્યું। તાલીમ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દરેક તાલીમાર્થીને મારી શાળા હરિયાળી શાળાના ખ્યાલને સાકાર બનાવવા સઘન પ્રયાસો કરવા જણાવ્યું। સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન ADPC રાકેશભાઈ સુથાર દ્વારા અને વર્ગ કન્વીનર મુકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।